टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। સમય ખરાબ એટલો થઈ ગયો છે કે એક પિતા દીકરીની હત્યા કરતા પણ વાર નથી લગાડતા. બંધ મુઠ્ઠીમાં સોનાની દુનિયા લઈને આવીશું, દીકરી નહીં પપ્પા હું તો દીકરો થઈને આવીશું. આપણી દીકરીઓ સ્પેસમાં જાય, કલેક્ટર બને, બિઝનેસ ચલાવે, રમતગમત ક્ષેત્રે નામ રોશન કરે. આજે કોઈ ક્ષેત્ર એવું નથી કે જ્યાં દીકરીઓનો દમ જોવા ન મળતો હોય. ઘરે દીકરીનું આગમન થાય એટલે તેના વધામણા થાય, લક્ષ્મી રૂપે તેની પૂજા થાય. પરંતુ દુઃખની વાત એ છે કે આજે પણ એવા અનેક પરિવારો છે જે ઘરની અંદર દીકરી નહીં પણ દીકરાનો મોહ રાખે છે. સમયની સાથે લોકો ભલે આધુનિક થયા પણ માનસિકતા હજુ પણ એવી ને એવી છે. આજે અમે તમને બે એવી ઘટનાઓ વિશે વાત કરી રહ્યા છીએ. એક ઘટના દીકરીની ખુશી માટે કેનાલમાં જવારા પધરાવવા ઉતરેલા પિતા મોતને ભેટ્યા તેની છે. અને બીજી ઘટના પુત્રના મોહમાં દીકરીની હત્યા કરી નાખનારા રાક્ષસ પિતાની છે. અને બંને ઘટનાનું કનેક્શન નર્મદા કેનાલ સાથે છે. પહેલી ઘટના વિશે આપ સૌ કોઈ જાણો છો. ગાંધીનગરના અડાલજ પાસે નર્મદા કેનાલમાં એક પિતાએ દીકરીના જવારા પધરાવા જતા જીવ ગુમાવ્યો. ત્યારબાદ દીકરીનો આ વિડીયો સામે આવ્યો અને આ વિડીયો જોઈને સૌ કોઈની આંખો ભીંજાઈ આવી. કારણ કે તેમાં દીકરીનો પિતા પ્રત્યેનો પ્રેમ અને એક પિતાનો દીકરી પ્રત્યેનો પ્રેમ સ્પષ્ટ જોવા મળતો હતો. પોતાના જવારા પધરાવા કેનાલમાં ગયેલા પિતા ડૂબી જતા ગભરાઈ ગયેલી દીકરી રડી રહી હતી, કારણ કે તેના પિતા ખૂબ જ તેને પ્રેમ કરતા. સામે દીકરીનો નિર્દોષ પ્રેમ કેટલો કરુણ હતો તે સૌ કોઈએ જોયો. જેણે પણ આ દીકરીનો વિડીયો જોયો તે પોતાની જાતને ભાવુક થતા રોકી ન શક્યો. એક આ ઘટના હતી જેણે પિતા પુત્રીના સંબંધને લાગણીના તાંતણે બાંધ્યો. લોકોને થયું કે કાશ તે દીકરીના પિતા જીવી ગયા હોત તો દીકરીની આંખોમાં આંસુના બદલે ખુશી જોવા મળતી હોત. પરંતુ આ ઘટનાના ઠીક 2 દિવસ બાદ એક એવી ઘટના સામે આવી જેમાં લોકો પિતા સામે ફિટકાર વરસાવી રહ્યા છે. એક એવો પિતા જે દીકરી માટે રાક્ષસનો અવતાર લઈને આવ્યો. એક એવો પિતા જે પિતા કહેવાને લાયક નથી. એક એવો પિતા જેની અંદર છુપાયેલો છે શૈતાન. એક એવો પિતા જેણે માસૂમ ફૂલ જેવી દીકરીને એટલા માટે મારી નાખી કે તેને દીકરો જોઈતો હતો. આવો તે કેવો બાપ! આજના સમયમાં આવા બાપને તો બાપ કહેતા પણ શરમ આવ્યા. એક એવો બાપ છે જેને સજા આપીને એટલી ઓછી પડે, કેમ કે તેમણે ફક્ત પોતાની દીકરીનું જ નહીં પણ સંબંધોનું પણ ખૂન કર્યું. જે રીતે હરિયાણાના ગુરુગ્રામમાં એક ટેનિસ પ્લેયરની તેના પિતાએ હત્યા કરી નાખી, તેવી જ એક હત્યાની ઘટના ગુજરાતમાં પણ બની છે. આ ઘટના ખેડા નજીક આવેલા કઠલાણના માલવણ ગામની છે, જ્યાં વિજય સોલંકી નામના એક ક્રૂર બાપે પોતાની 7 વર્ષની માસૂમ દીકરી ભૂમિકાને જીવતી કેનાલમાં ફેંકી દઈને તેની હત્યા કરી નાખી. તેનું કારણ એ હતું કે તેને 2 દીકરીઓ હતી, કોઈ દીકરો ન હતો. સે ઈચ્છતો હતો કે તેના ઘરે દીકરાનું પારણું બંધાય, તેના માટે થઈને પોતાની મોટી દીકરીને કેનાલમાં ફેંકી દીધી. ઘટનાને લઈ મૃતક દીકરીની માતાએ કહ્યું કે ગુરુ પૂર્ણિમાના દિવસે એટલે કે 10 જુલાઈના રોજ વિજય પોતાની પત્ની અંજના અને 7 વર્ષની ભૂમિકાને બાઇક પર બેસાડીને દીપેશ્વરી માતાના મંદિરે દર્શન કરવા લઈ ગયો. માતાજીના દર્શન કરીને પરત ફરતી વખતે અંજનાએ પોતાના પતિને કહ્યું કે મારે મારા પિયર જવું છે. જો કે વિજય ના પાડી હતી અને નર્મદા કેનાલના પુલ પર જ બાઇકને રોકી દીધું અને અચાનક દીકરીને હાથમાં લઈને કેનાલમાં ફેંકી દીધી. ઘટનાને લઈ મૃતક દીકરીની માતા અંજના શું કહી રહી છે એ પહેલા સાંભળો. ચમ ઊભી રાખી દીધી, ફરતી નહીં કર.
પછી કે ખાલ ચડી જઈએ પગે મને એ ખાસી વાર આમ જ કરી દો. પછી એથી આ છોકરી તો છે બાજુ મને તો એ જ ફફડાડવાની કે તારે એમ ઊભી ચમ રાખી. પછી આ છોકરી છે બાજુ મને ખબર નહીં. પછી એના હાથમાં લઈ લીધી તરત. કોના હાથમાં લીધી? એમાં ઘરવાળાએ આમ હાથમાં લીધી અને પછી થયેલો એકલો મારા હાથમાં. અને પછી તો મને એ ખબર જ ના હોય કે હું રમાડે. પછી ફેંકવા લીધી. એ તો આપણે નોમસ સંતાન હું કરવાનું એ વ્યક્તિની મગજમાં એક આપણે શું ખબર. પછી આમ ફેંક્યા પછી મેં એક આમ જોઈ રહી હું ખાસી વાર. તરત જોવા જઈએ અને ખસી ગયો ખાસી છે દૂર જતો રહ્યો પાછળ. અને હું જોઈ રહ્યું એટલે હું જ દેખાવ ને એમ કેમેરામાં તો એમ. પછી મેં પાછી કહી દી નહીં મારા પગ પાછળથી અદ્દર કરી દેતો. પોતાની સગી દીકરીને પોતાના હાથે જ કેનાલમાં ફેંકીને વિજય તેની પત્નીને બળજબરી બાઇક પર બેસાડીને ઘરે પહોંચ્યો. એ રાત્રે તેને ઊંઘ પણ કેવી રીતે આવી હશે તે એક મોટો સવાલ છે. ઘટનામાં સૌથી મોટો સવાલ એ હતો કે જો વિજય દીકરીને કેનાલમાં ફેંકી દેશે તો તેને દીકરો કેવી રીતે પ્રાપ્ત થશે. આ સવાલને લઈ હજુ કોઈ સ્પષ્ટતા નથી, પરંતુ તેની પાછળ અંધશ્રદ્ધા જવાબદાર હોવાનું મનાઈ રહ્યું છે. આરોપી વિજયના શાળા અને મૃતક દીકરીના મામાએ પોલીસની કામગીરી સામે પણ સવાલ ઉઠાવ્યા. સાથે જ સંકેત આપ્યો કે અંધશ્રદ્ધામાં વિજયે આ પગલું ભર્યું છે. બધું પતી ગયા પછી અમે કીધું કે એફઆઈઆર મારી બેન અંજના અને વિજય બંને સામે એફઆઈઆર લખાવી છે. પણ એ લોકો કે તમારાથી કશું થાય ના. આ ટોટલી ઘટનાને પોલીસે દબાવવાનો પ્રયત્ન કર્યો. પછી શું કર્યું? પછી અમે પરત પાછા ફર્યા અને અમે કપડવંજ ગયા. કપડવંજ જઈ અને મારા વકીલ મારફતે અમે ડીવાયએસપી ડીએસપી કપડવંજ અને નડિયાદ એ જગ્યાએ રજીસ્ટર રેડી કરીને લેખિતમાં ફરિયાદ દાખલ કરી. મારી નાખવાનું કારણ શું હતું? મારી નાખવાનું કારણ દીકરા પ્રાપ્તિ અને અંધશ્રદ્ધાના કારણે. ચોંકાવનારી વાત તો એ છે કે દીકરીની હત્યા કરનારો પિતા પોતાના પાપ પર પડદો પાડવા માટે પ્રયત્નો કરી રહ્યો હતો. તેણે પોતાની પત્નીને ધમકાવીને કહ્યું કે તને કોઈ પૂછે તો તારે એમ જ કહેવાનું કે ભૂમિકાને માછલી જોવા માટે લઈ ગયા હતા, તે વખતે હાથમાંથી છટકી ગઈ. પ્રથમ દ્રષ્ટિએ પોલીસને પણ આ જ હકીકત લાગી, પરંતુ મૃતક ભૂમિકાની માતાએ હિંમત કરીને પોતાના ભાઈઓને હકીકત જણાવી અને ત્યારબાદ તેઓએ પોલીસ ફરિયાદ નોંધાવતા આરોપી વિજય સોલંકીનો ભાંડો ફૂટી ગયો અને પોલીસ સમક્ષ તેણે પોતાના ગુનાની કબૂલાત પણ કરી. પતિ વારંવાર એમને માનસિક ટોર્ચર કરતા હતા. એમને દીકરો જોઈતો હતો અને દીકરી બાબતમાં સતત અંજનાબેનને માનસિક ટોર્ચર કરતા હતા અને ઘણી વખત આ બાબતમાં એ પોતાના પિયરે પણ ગયેલા છે. ત્યારબાદ જે 10 તારીખનો બનાવ બન્યો એમાં આ વ્યક્તિએ બ્રિજ ઉપર પોતાની દીકરીને લઈ અને ત્યાંથી જ સીધી ફેંકી દીધેલી. અને અંજનાબેને જ્યારે વિરોધ કર્યો ત્યારે અંજનાબેનને એને એવી ધમકી આપેલી કે જો તો કોઈને કહી દઈશ આ બાબત તો હું તને છૂટાછેડા આપી દઈશ. એટલે એ ડરને મારી અંજનાબેને થોડોક ટાઈમ સુધી કોઈને કીધેલું નહીં. આખી ઘટનામાં પોલીસ અંધશ્રદ્ધામાં આ ઘટના બની હોવાની વાતનો ઇનકાર કરી રહી છે, પરંતુ આવી ઘટના સમાજ માટે ખૂબ જ ખરાબ છે. કોઈએ પણ દીકરાનો મોહ રાખીને આવું પગલું ન ભરવું જોઈએ. દીકરી ઘરની લક્ષ્મી છે. તેના ઘરમાં આવવાથી હર્ષોલ્લાસ અને સુખની પ્રાપ્તિ થાય છે. આ વાતને પોતાના જીવનમાં ઉતારવી જોઈએ, નહીં કે વિજયની જેમ પોતાની દીકરીની જ હત્યા કરવી જોઈએ. અમારી વિશેષ રજૂઆતમાં સમય થયો છે બ્રેકનું. બ્રેક બાદ અન્ય મુદ્દા વિશે કરીશું વાત.